2 મિનિટ જોઈ લઈએ. સંસ્કૃત ભાષાના ગ્રંથોમાં જીવનના મૂલ્યો છે, જીવનનો આદર્શ છે, જીવન કઈ રીતે જીવવું એ છે, જનરલ નોલેજ છે. આ બધાના આશયથી સંસ્કૃત ભાષાના ગ્રંથોનો એક વિભાગ તમારા અભ્યાસક્રમમાં લીધો છે. હમણાં જાણે જવાબ આપ્યો કે મહાભારતનો એક ભાગ ભગવદ્ ગીતામાં છે. એવી રીતે કથા સાહિત્યનો એક ભાગ હિતોપદેશ, એમાંનો વળી એક ભાગ મિત્રલાભ અભ્યાસક્રમમાં છે. તો ભગવદ્ ગીતામાં શું છે? તો આમ તો બધા એને ધાર્મિક ગ્રંથ ગણે છે, પણ ધાર્મિક નથી. બહુ વખત પહેલા વિવેકાનંદે પણ આ પ્રસ્થાપિત કરી દીધું કે નીચે ભગવદ્ ગીતા મૂકી છે તો એમ કે બધી જ્ઞાનનો આધાર છે. ચોપડીમાં નીચે મૂકી હતી ને, તો એમ કે બધા જ્ઞાનનો આધાર છે. એટલે ભગવદ્ ગીતામાં એવી વસ્તુઓ રહેલી છે કે જેની અંદરથી દરેક વ્યક્તિ દરેક જાતના અર્થ કાઢી શકે છે. સમજીએ આપણે તો અંગ્રેજીમાં આનું એક પુસ્તક છે, એના લેખકનું નામ હું ભૂલી ગઈ. કૃષ્ણ અને અર્જુનના ડાયલોગ એવી રીતે છે આ ભગવદ્ ગીતા, કારણ કે બંનેના સંવાદો જ છે ને. બીજું, એ સંવાદોમાં શું છે? તો શરૂઆત જ છે કે અર્જુન કહે છે કે મને મારા માણસો સાથે યુદ્ધ કરવું ઠીક લાગતું નથી. આવું આપણે પણ થાય જીવનમાં. તો શું કરવું? તો એમ કે જે આદર્શ છે, જે સત્ય છે, જે પ્રમાણિક છે, એ બાબતોને પકડવી પડે અને આગળ ચાલવું પડે. એટલે કૃષ્ણનો જે સંદેશો અર્જુન માટે છે, એ સંદેશો આખા જગત માટે કહી શકાય કે જગતને પણ એ લાગુ પડે છે. આપણે આપણી જાતને પણ ત્યાં મૂકીએ તો આપણને પણ એ લાગુ પડે છે. બીજું, 6 અધ્યાય તમારા અભ્યાસક્રમમાં છે. પહેલો અધ્યાયનું નામ છે, આ 6 અધ્યાયના નામ એમ જનરલ નોલેજમાં પૂછાય. પહેલા અધ્યાયનું નામ જ અર્જુન વિષાદ યોગ છે. વિષાદ, મનનો ઉચાટ અનુભવ હોય ને વિષાદ કહેવાય. ઠેકાણે ન હોય મન, આમ કરું કે આમ કરું, આમ નહીં થાય તો આમ થશે, આમ થશે તો આમ થશે, અને વિષાદ કહેવાય. તો એ વિષાદ આપણે પણ ક્યારેક થાય છે. અર્જુનને થાય છે એવું નહીં, આપણને પણ થાય છે. ત્યારે ભગવદ્ ગીતાનો એકાદો શ્લોક પણ જો આપણે સમજ્યા હઈએ, તેમાંથી માર્ગ કાઢવાની આપણને ખબર પડે છે. 6થો અધ્યાય છે એ આત્મસંયમ યોગ છે, ધ્યાન યોગ. વચ્ચેના અધ્યાયો છે. અને ધ્યાન એટલે એમ કે વ્યક્તિનું મન કેવું છે. તો મન તો ઘડી ઘડી એમ થાય કે આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું. પણ મનને મજબૂત કોણ કરે? બુદ્ધિ. બુદ્ધિથી બધા નિર્ણય, મનથી નિર્ણયો લેવાય નહીં. એટલે 6થા અધ્યાયમાં મનની વાત કરી છે. અને મન કેવું છે? તો કે એમ કે કૂદકા મારે, પણ એને બુદ્ધિથી નિયંત્રિત કરવું પડે. અને રિયલ લાઈફમાં પણ એવું છે કે મનનું કરેલું હોય તો ક્યારેક ખોટું પડે, બુદ્ધિથી કરેલું હોય તો ખોટું પડે નહીં. એટલે ભગવદ્ ગીતા છે એ માત્ર ભાષાંતર કરો, સવાલો કરો એના માટે નહીં, પણ એક જીવનનો આદર્શ શીખવાડે છે, જીવનના મૂલ્યો બતાવે છે. અને માત્ર ભગવદ્ ગીતા જ નહીં, પણ સંસ્કૃત ભાષાના બધા જ ગ્રંથો આપણને આવા જીવનના આદર્શો શીખવાડે છે. મેં કહ્યું એમ આયુર્વેદ શાસ્ત્ર પણ છે. તમે બધા બહુ તમારા સૌંદર્ય માટે, બ્યુટી માટે કોન્શિયસ હો, તો ચરક સંહિતામાં આખું પેલું શિરોધાર કહેવાય ને, પાણી નાખીને કરે બ્યુટી પાર્લરમાં, શિરોધારની આખી ચરક સંહિતામાં માહિતી આપેલી છે. અને એ તમે ઘરે પણ કરી શકો. તો આયુર્વેદના અમુક ભાગ પણ આપણને ભગવદ્ ગીતામાં, ચરક સંહિતામાં બધે પ્રાપ્ત થાય છે. અને મન સ્વસ્થ તો તન સ્વસ્થ. એટલે સંસ્કૃતના જે ગ્રંથો છે એ મૂકવાનો આ એક જ આશય છે કે તમારી પાસે જુદું જુદું, માત્ર એક જ વિષયનું નહીં,
બધા જ વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?